નમસ્કાર મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીના આ એક વિશિષ્ટ પ્રકારના દાખલામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર સમાંતર શ્રેણીનું મધ્યમપદ કોને કહેવાય એ શીખીશું. સાથે સાથે મધ્યમપદ આપેલી સમાંતર શ્રેણી હોય, આપણને કોઈ એક સમાંતર શ્રેણી આપણને આપેલી હોય અને એમ કહેવામાં આવે કે તેનું મધ્યમપદ શોધો, તો એ કેવી રીતે શોધી શકાય તે પણ શીખીશું. આ ઉપરાંત તમને ખાસ વાત જણાવું મિત્રો કે આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં મેં એક લિંક આપેલી છે. તમારે ધોરણ 10ના આખા પાઠ્યપુસ્તકના લગભગ બધા જ પ્રકરણના સ્વાધ્યાયના ગણેલા દાખલા જોઈએ, એટલે કે એના વિડીયો જોઈતા હોય તો મેં લિંક આપી છે, એની પર ક્લિક કરશો તો તમને આખા પાઠ્યપુસ્તકના લગભગ તમામ પ્રકરણના બધા જ દાખલા મળી રહેશે. મિત્રો, આપણે મધ્યમપદ શોધવાના દાખલા શીખીએ એ પહેલાં મધ્યમપદ કોને કહેવાય. આપણને કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય અને એનું મધ્યમપદ કોને કહેવાય એ સમજી લઈએ બરાબર, એનો કન્સેપ્ટ બરાબર ક્લિયર કરી લઈએ. માની લો કે આપણને કોઈ એક સમાંતર શ્રેણી આપેલી છે અને એ આપેલી સમાંતર શ્રેણી આ પ્રમાણે છે 11. હું ઉદાહરણ તરીકે લઉં છું, ખૂબ સરળ સમાંતર શ્રેણી લઉં છું જેથી આપણો કન્સેપ્ટ બરાબર ક્લિયર થાય. અહીં મેં એક આવી સમાંતર શ્રેણી લીધી છે 11, 12, 13, 14, 15. અહીં પદોની સંખ્યા ગણી જો હું કેટલા થાય છે 1, 2, 3, 4 અને 5. અહીં આપેલી સમાંતર શ્રેણીના પદોની સંખ્યા 5 છે, નિશ્ચિત છે. તો આ પ્રકારની સમાંતર શ્રેણીને આપણે કેવી સમાંતર શ્રેણી કહીએ છીએ? શાંત સમાંતર શ્રેણી. હવે આ સમાંતર શ્રેણીનું મારે મધ્યમપદ શોધવું છે. મધ્યમપદ શબ્દ પરથી જ ખબર પડી જાય, મધ્યમ એટલે બરાબર વચ્ચે આવેલું પદ. ચાલો મધ્યમપદ શોધું છું આ સમાંતર શ્રેણીમાં. એક સરળ રીતે શોધું છું. પહેલું અને છેલ્લું પદ મેં ઉડાડી દીધા, હજી પદો વધે છે. ફરી પહેલું અને છેલ્લું પદ ઉડાડી દીધા અને વચ્ચે શું વધ્યું? 13. તો 13ને હું મધ્યમપદ કહીશ મિત્રો. અહીંયા આપેલી સમાંતર શ્રેણીનું મધ્યમપદ જે છે એ મિત્રો 13 છે ને? ખૂબ સરળ. અહીં પદોની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4 અને 5. પદોની સંખ્યા 5 છે એટલે કે એકી સંખ્યામાં પદો છે. તો મને મધ્યમપદ મળ્યું એ 13 મળ્યું. હવે હું જુદો દાખલો લઉં છું, એક બીજો, અને નવી સમાંતર શ્રેણી લઉં છું. અહીંયા આગળ મધ્યમપદ 13 મળ્યું, મેં તમને સમજ આપી એ પ્રમાણે. હવે આપણે એક બીજો દાખલો લઈએ, નવી સમાંતર શ્રેણી લઈએ. હવે ધારો કે એ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા, પદ જે છે એ 10, 9, 8, 7 ઘટતી સમાંતર શ્રેણી છે મિત્રો. હું સરળ ઉદાહરણ લઉં છું, પછી આપણે એનાથી કઠિન તરફ જઈશું. 7, 6 અને 5 કેટલા પદો છે? હું સૌથી પહેલાં પદોની સંખ્યા ગણી લઈશ. 1, 2, 3, 4, 5 અને 6. પદોની સંખ્યા નિશ્ચિત છે, 6 છે. આ પણ આપેલી જે સમાંતર શ્રેણી છે એ શાંત સમાંતર શ્રેણી છે, કારણ કે એના પદોની સંખ્યા આપણે ગણી શકીએ છીએ અથવા તો નિશ્ચિત છે. હવે મારે આ સમાંતર શ્રેણીનું પણ મધ્યમપદ શોધવું છે. જુઓ શું થાય છે, ચાલો જોઈએ. હું પહેલું અને છેલ્લું પદ ઉડાડી દઉં છું. હજી કેટલા વધ્યા? 1, 2, 3 અને 4. ચલો હજી પહેલું અને છેલ્લું ઉડાડી દઉં છું, તો હજી કેટલા વધ્યા? 2. હવે આ બંનેને ઉડાડી દઉં તો કશું ના મળે, આપણને મધ્યમપદ મળે જ નહીં. તો આ સમાંતર શ્રેણીમાં મિત્રો આ બંને પદો એ મધ્યમ પદો છે. હવે આપણે એક વિચાર કરીએ, અહીંયા આગળ મધ્યમ પદો 2 થશે, 8 અને 7. એટલે અહીં પદોની સંખ્યા કેટલી હતી? 6 હતી. અહીં પદોની સંખ્યા 6 હતી. અહીં મધ્યમ પદો આપણને કેટલા મળ્યા? 2 મળ્યા. કયા કયા? 8 અને 7. અહીંયા આગળ મધ્યમ પદ એક જ મળ્યું, અહીંયા મધ્યમ પદો 2 મળ્યા. આ પાછું કેવું? અહીંયા આગળ મધ્યમ પદ 1 છે, મધ્યમ પદ 2 છે. તો આનું કારણ એ છે મિત્રો, અહીંયા પદોની જે સંખ્યા જે છે એ એકી છે, 5 છે. અહીં પદોની સંખ્યા બેકી છે, 6 છે, એટલે આપણને 2 મધ્યમ પદો મળશે. યાદ રાખીશું, જ્યારે પદોની સંખ્યા એકી હશે તો એક જ મધ્યમ પદ મળશે, એટલે કે એક જ સંખ્યા વચ્ચે હશે. અને પદોની સંખ્યા જો બેકી સંખ્યામાં હશે, ભલે ને વધુ સંખ્યામાં પદો હોય, તો આપણને 2 મધ્યમ પદો મળશે આ સમયે. હવે આગળ વિચાર કરીએ કે ભાઈ પદોની સંખ્યા જો એકી હોય તો મધ્યમ પદ શોધવાનું સામાન્ય સૂત્ર શું થશે? અહીંયા આગળ પદોની સંખ્યા કેટલી છે? 5. અને કયું પદ મધ્યમ પદ થાય છે? ત્રીજું. એટલે કેવી રીતે મળે છે? તો કુલ પદોની સંખ્યા અહીં 5, 5માં 1 ઉમેરું અને 2 વડે ભાગી નાખું એને. એટલે કે અહીં પદોની સંખ્યા જો n હોય તો n+1 ભાગ્યા 2મું પદ.
એ આપણું મધ્યમ પદ થશે. આ નંબરનું પદ જે છે એ મિત્રો મધ્યમ પદ છે, એ નંબરનું પદ. એવી જ રીતે હવે હું અહીંનો વિચાર કરું તો અહીં તો બે મધ્યમ પદો છે. તો અહીંયા આગળ જ્યારે બેકી સંખ્યામાં આપણને પદોની સંખ્યા આપી હોય તો આપણે મધ્યમ પદનું સૂત્ર શું મૂકીશું? તો અહીં લખીશું, હું પદોની સંખ્યા મને n બરાબર જો બેકી આપ્યા હોય તો મધ્યમ પદો બરાબર, અહીં શબ્દ બદલાઈ જશે, મધ્યમ પદો બરાબર કુલ પદો ભાગ્યા 2, એટલે કે અહીં ધારો કે n પદો આપ્યા હોય આપણને 1 2 3 4 5 6 એમ આગળ જઈએ અને n પદો આપ્યા હોય તો n/2 મું પદ અને એના પછીનું પદ એટલે કે n/2 + 1 મું પદ. એટલે આ બે પદો જે છે આપણા મધ્યમ પદો થશે. આમ આપણે જો આપણને પદોની સંખ્યા એકી આપી હશે મિત્રો તો મધ્યમ પદ આપણે આ સૂત્રની મદદથી શોધીશું, અને પદોની સંખ્યા બેકી આપી હશે તો આપણને બે મધ્યમ પદો મળશે, અને મધ્યમ પદોની સંખ્યા આપણે આની મદદથી મેળવીશું, એટલે કે કયા નંબરનું પદ જે છે એ આ સૂત્રની મદદથી મેળવીશું. ચાલો આપણે હવે આનો ઉપયોગ પણ કરીએ અને દાખલો પણ ગણીએ. દાખલો 1. સમાંતર શ્રેણી 13, 19, 25 એમ છેલ્લું પદ છે 241. આ આપેલી સમાંતર શ્રેણી હોય તો આ સમાંતર શ્રેણીના જો એક મધ્યમ પદ હોય તો એક મધ્યમ પદ અને બે મધ્યમ પદો હોય મિત્રો આપણે આગળ જોયું હમણાં, તો આ મધ્યમ પદો શોધો. ચાલો અહીંયા આગળ આપણને જે સમાંતર શ્રેણી આપેલી હોય અને એની પરથી આપણે મધ્યમ પદ શોધવું, અહીંયા આગળ જુઓ સમાંતર શ્રેણી વધારે પદોવાળી છે તો આપણે હવે મધ્યમ પદ ખૂબ સરળતાથી નહીં શોધી શકીએ. તો આવા સંજોગોમાં આપણે મધ્યમ પદ કેવી રીતે શોધી શકાય એની રીત જોઈએ. હવે અહીંયા આપેલી જે સમાંતર શ્રેણી છે એ આ મુજબ છે મિત્રો. હું સમાંતર શ્રેણી લખી દઉં પહેલાં, સૌથી પહેલાં 13, 19 આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ એમ કરતાં કરતાં 241 છે. હવે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, એમ કરતાં કરતાં હું આગળ જાઉં છું અને આ કોઈ એક નંબરનું પદ છે 241. કયા નંબરનું પદ છે, કયું પદ છે મને ખબર નથી, એટલે હું ધારી લઈશ કે આ 241 જે છે એ n-મું પદ છે, n નંબરનું પદ છે. અહીંયા આપેલી સમાંતર શ્રેણીમાં પહેલું પદ કયું છે મિત્રો? પ્રથમ પદ આપણને દેખાય જ છે 13. કોઈ પણ સમાંતર શ્રેણીનો દાખલો હોય પ્રથમ પદ શોધીએ પછી તરત જ શું શોધીએ છીએ આપણે? સામાન્ય તફાવત. આપેલી સમાંતર શ્રેણી વધતી છે કે ઘટતી, આનો સામાન્ય તફાવત કેટલો છે, d પ્લસ છે કે માઇનસ, આપણે તરત આવો વિચાર કરીએ જોઈએ કે સમાંતર શ્રેણીમાં કિંમતો મોટી થતી જાય છે, એટલે આ વધતી સમાંતર શ્રેણી છે એટલે આમાં ડી ની કિંમત પ્લસ આવશે. ચાલો ચેક કરીએ. સામાન્ય તફાવત d બરાબર હું બીજું પદ ઓછા પહેલું પદ કરું છું. તમે ત્રીજું પદ ઓછા બીજું પદ પણ કરી શકો છો. હું બીજું પદ ઓછા પહેલું પદ કરીશ એટલે 19 ઓછા 13, 19માંથી 13 જાય તો મિત્રો 6 મળશે. આ 6 જે છે એ આપેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે. પહેલું પદ આપણને મળી ગયું 13 અને આ સમાંતર શ્રેણીનું આ છેલ્લું પદ છે એટલે કે n-મું પદ છે. એટલે હું લખું આપેલી સમાંતર શ્રેણીનું n-મું પદ જે છે એને હું an કહું, n-માં પદને આપણે an સંકેત વડે દર્શાવીએ છીએ, તો એ 241 છે. હવે an-નું સૂત્ર લગાડી દઉં હું, n-મું પદ છે એટલે a પ્લસ આ an-ની જગ્યાએ a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ d બરાબર 241. મારી પાસે એની કિંમત છે જ આ રહી 13, ડીની કિંમત પણ છે 6, આની અંદર મૂકી દઈએ અને nની કિંમત શોધવાની છે કેમ કે n-મું પદ 241 છે, છેલ્લું પદ અથવા તો n-મું પદ, એટલે a ની જગ્યાએ 13 વત્તા n-1, ડીની જગ્યાએ 6, 241 સાદુરૂપ આપીશ અને nની કિંમત શોધવા માંગુ છું. સૌથી પહેલાં આ વત્તા 13ને હું બરાબરની આ બાજુ લાવી દઈશ એટલે ઓછા 13 થઈ જશે. એટલે n-1 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ બરાબર 241 અને આ વત્તા 13 મેં આ બાજુ લાવી દીધા એટલે માઇનસ થઈ ગયા. 241માંથી 13 બાદ કરી દઈશું. હવે n-1 ઇન્ટુ 6 આવશે, n-1 ઇન્ટુ 6, 241માંથી 13 બાદ કરીશ તો 228 આવશે. હવે આ 6 ગુણાકારમાં છે, મારે n શોધવો છે એટલે આ 6ને હું બરાબરની આ બાજુ લાવીશ. ગુણાકારમાં છે 6 તો બરાબરની બીજી બાજુ ક્યાં જશે મિત્રો? ભાગાકારમાં જશે. માટે n-1 બરાબર 228 ભાગ્યા 6. 228ને 6 વડે ભાગીશું, કેટલા આવશે? 228ને 6 વડે ભાગીએ, ચાલો ભાગીએ.
ના સમજ પડે તો હું આના અડધા 3 કરું છું, આના અડધા કરું છું 1 1 4. હવે હું આને 3 વડે ભાગી નાખું છું મિત્રો, તો n-1 બરાબર 38 થશે. 3 તારી 9 વધશે 2, 3 અઠા 24, 38 થશે. તમને સમજ ના પડે તો તમે બાજુમાં ભાગાકાર કરી શકો છો. આ -1 ને બરાબરની હું આ બાજુ લાવી દઉં તો +1 થશે, એટલે 38 ની અંદર 1 ઉમેરાઈ જશે, તો -1 આ બાજુ આવે તો +1 થાય. 38 ની અંદર 1 ઉમેર્યું તો 39 થશે, 39 થશે. એટલે n બરાબર 39 થશે. કેવા પદો આયા? એકી પદો છે કે બેકી? આ આપેલી સમાંતર શ્રેણીમાં n પદો છે. આ nમું પદ છે, 39મું પદ 241 છે. એટલે એકી સંખ્યામાં પદો છે. એકી સંખ્યામાં પદો હોય તો મારે મધ્યમ પદનો નંબર શોધવો હોય તો કઈ રીતે શોધી શકું? અહીં પદોની સંખ્યા એકી છે મિત્રો, તો મેં હમણાં જ શીખવાડ્યું તમને. જો મધ્યમ પદ મારે શોધવું હોય અને એકી સંખ્યામાં છે તો n+1/2મું પદ થશે. એટલે n ની જગ્યાએ હું 39 મૂકી દઈશ. એટલે 39 + 1/2 એટલે 40, 39 + 1 એટલે 40/2, એટલે 20મું પદ જે છે એ આપેલી સમાંતર શ્રેણીનું મિત્રો મધ્યમ પદ થશે. અને અહીં પદોની સંખ્યા એકી છે એટલે મધ્યમ પદ આપણને એક જ મળશે. એટલે 20મું પદ હવે મારે શોધવું પડશે, કેમ કે મધ્યમ પદ શોધવાનું છે મારે. એટલે આપેલી સમાંતર શ્રેણીનું 20મું પદ એ આપણો જવાબ છે. ચલો આપેલી સમાંતર શ્રેણીનું 20મું પદ શોધી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થાય. મિત્રો અહીં આપેલી જે આ સમાંતર શ્રેણી છે 13, 19, 25 એમ કરતા કરતા કયા નંબરનું પદ? 20મું પદ આપણને મળી ગયું. આ 241, આ પદનો ક્રમાંક 20 છે. આ સમાંતર શ્રેણીનું 20મું પદ એ આપણો જવાબ છે. એટલે 20મું પદ હવે શોધીશું, એ આપણું મધ્યમ પદ છે. તો મધ્યમ પદ બરાબર 20મું પદ. 20મું પદ એટલે આપણે એને A20 કહીશું. હવે જો nમું પદ શોધવું હોય તો એનું સૂત્ર છે an બરાબર a + n-1 × d. nનો ક્રમાંક આપણો જવાબ એ 20 છે. 20મું પદ છે એટલે A20 લઈશું, n બરાબર 20 લઈશું. એ આપણું મધ્યમ પદ છે એટલે A20 બરાબર a. એની કિંમત 13 છે. 20મું પદ એટલે n ની જગ્યાએ 20 લઈશ, 20 - 1 × 6 એટલે 13. 20માંથી 1 જાય તો 19 × 6, 19 × 6 114 થશે. એટલે 13 + 114, 13 ની અંદર 114 ઉમેરીશ તો આપણો જવાબ આવી જશે. 20મું પદ એટલે કે મધ્યમ પદ બરાબર 127 છે. હવે આપણે મધ્યમ પદ શોધવાનો બીજો દાખલો જોઈશું, એનાથી થોડોક જુદો જોઈશું. દાખલા નંબર 2. શાંત સમાંતર શ્રેણી -4/3, -1, -2/3, -1/3 એમ છેલ્લું પદ 4.1/3 છે. આ આપેલી શાંત સમાંતર શ્રેણી છે. આના મધ્યમ પદોનો સરવાળો શોધો. સૌથી પહેલા આપણે આમાં કેટલા પદો છે એ શોધવું પડશે. આપેલી સમાંતર શ્રેણીમાં એક મધ્યમ પદ છે કે બે મધ્યમ પદ છે એ શોધવું પડશે. પછી એ બંને પદ જો 2 હોય તો બંને પદો શોધવા પડશે. 1 હોય તો એક મધ્યમ પદ શોધીશું. અને પછી જો 2 પદો હોય એટલે કે 2 મધ્યમ પદો હોય તેનો સરવાળો એ આપણો જવાબ છે. મિત્રો એક ખાસ વાત કહી દો, આની અંદર આ દાખલામાં શું ભૂલ પડી શકે છે? આપણે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ, એમાં મધ્યસ્થ શોધવાનો હોય છે. એમ અહીં મધ્યમ પદોનો સરવાળો શોધવાનો છે. તમે મધ્યસ્થ શોધી નાખશો આનો તો તમારો જવાબ ખોટો પડશે પરીક્ષામાં. એટલે છેતરાઈ ના જાવ એનું ખાસ ધ્યાન રાખશો. મધ્યમ પદ આવે એનો સરવાળો જ શોધવાનો છે ફક્ત. ચાલો હું લખું. અહીં આપેલી સમાંતર શ્રેણી કઈ છે? તો -4/3, -1 આ બીજું પદ, આ પહેલું પદ, બીજું પદ, પછી ત્રીજું પદ -2/3, ચોથું પદ -1/3 એમ કરતા કરતા છેલ્લું પદ જે છે એ 4.1/3 છે. એટલે એવું કહી શકાય કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે. એમ કરતા કરતા આગળ જવું તો કોઈક nમું પદ જે છે એ 4.1/3 છે. આપેલી સમાંતર શ્રેણીનું પહેલું પદ -4/3. હવે શું શોધવું પડશે? સામાન્ય તફાવત d. તો સામાન્ય તફાવત d બરાબર હું બીજું પદ,
ઓછા પહેલું પદ કરીશ, બીજું પદ જુઓ મિત્રો -1 ઓછા પહેલું પદ પણ માઇનસ છે એટલે ઓછા કરીને ઓછા કર્યા છે -4/3 અને મેં કૌંસમાં લખ્યા છે એટલે -1 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -1 પ્લસ 4/3 સાદુરૂપ આપવું પડશે 3 એકા 3 પણ -3 વત્તા 4 -3 વત્તા 4 એટલે -1 એટલે કે +1/3 1/3 આવશે એટલે સામાન્ય તફાવત d બરાબર 1/3 આવશે પ્લસ આવશે હા આપણને પ્રથમ પદ મળી ગયું સામાન્ય તફાવત મળી ગયો હવે આને હું nમું પદ ધારી લઈશ આ જે છેલ્લું પદ છે એને હું nમું પદ કહી દઈશ nમું પદ કયા નંબરનું છે મને ખબર નથી આપણે શોધવા માંગીએ છીએ એટલે કે nમું પદ an હોય તો એ છે 4.1/3 અને જરા સાદુરૂપ આપીએ 3 ચોક 12 12ની અંદર 1 ઉમેરો તો 13/3 થશે એટલે આપેલી સમાંતર શ્રેણીનું nમું પદ કે છેલ્લું પદ 13/3 છે હવે અહીં આપેલી સમાંતર શ્રેણી જે છે એનું nમું પદ an છે એટલે anનું સૂત્ર લખી દઈશું એની નીચે a પ્લસ n-1 ઇન્ટુ d અને એ છે 13/3 જો મિત્રો અહીં an છે ને એટલે એની જગ્યાએ મેં એનું સૂત્ર લખ્યું છે હવે એની કિંમત મૂકી દઉં એની કિંમત આપણે શોધી જ છે -4/3 અહીં nની જગ્યાએ n જ આવશે કેમ કે n શોધવાનો છે કેટલા પદો છે આપણને ખબર નથી અને d જે છે એ આપણે અહીં શોધ્યો છે જુઓ આ રહ્યો 1/3 એટલે અહીં લખીશ 1/3 બરાબર 13/3 છે હવે જો અહીંયા છેદમાં 3 છે અહીંયા છેદમાં 3 છે અહીંયા છેદમાં 3 છે એટલે સાદુરૂપ આપવું અટપટું છે તો હું શું કરીશ આખા સમીકરણની બંને બાજુને 3 વડે ગુણી નાખું છું એટલે છેદમાં 3 છે એ બધા જ જતા રહેશે લખું આખા સમીકરણને 3 વડે ગુણતા અને 3 વડે ગુણો તો 3 3 ઉડી જાય એટલે -4 આવી જાય આ પદને પણ 3 વડે ગુણતા છેદમાં 3 છે ઉડી જાય તો 1 આવે એટલે 1 વડે હું n-1 ને ગુણું તો ખાલી n-1 આવે બરાબર બરાબર આને પણ 3 વડે ગુણતો 3 અંશમાં ને છેદમાં ઉડી જાય તો ફક્ત 13 આવે આમાં હું n શોધવા માંગુ છું આ -4 છે એ આ બાજુ આવશે તો +4 થઈ જશે મિત્રો આ n-1 રહેશે આ n-1 આ -4 બાજુ આવે તો +4 13 ને 4 17 થઈ જશે આ -1 ને આ બાજુ લાવીશ તો 17 ની અંદર 1 ઉમેરાઈ જશે આ -1 છે એ +1 થશે એટલે 17 ને 1 18 થઈ જશે એટલે આપેલી સમાંતર શ્રેણીમાં કુલ 18 પદો છે અને આ છેલ્લું પદ છે એટલે કે 18મું પદ જે છે એ 4.1/3 છે એવું કહી શકાય હવે આપેલી સમાંતર શ્રેણીમાં હું જોઈશ કે એકી સંખ્યામાં પદો છે કે બેકી સંખ્યામાં પદો છે તો અહીં 18 છે એટલે કે આપેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા છે બેકી છે હવે જો આપેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા બેકી હોય મિત્રો તો બે મધ્યમ પદો મળશે આપણને બે મધ્યમ પદો એટલે અહીં લખ્યું છે મધ્યમ પદો બરાબર n/2મું પદ અને n/2 + 1મું પદ nની જગ્યાએ હું 18 મૂકી દઈશ અહીં એટલે 18/2મું પદ મધ્યમ પદો બરાબર 18/2મું પદ અને 18/2 18/2 વત્તા 1મું પદ 18/2 એટલે 9મું પદ મધ્યમ પદો બરાબર 18/2 એટલે 9 દુ 18 થાય 2 નવા 18 માફ કરશો 2 નવા 18 એટલે 9મું પદ અને એના પછીનું પદ વત્તા 1 છે એટલે 10મું પદ આમ 9મું પદ અને 10મું પદ જે છે એ આપેલી સમાંતર શ્રેણીના મધ્યમ પદો થાય પણ આ દાખલામાં શું શોધવાનું છે મધ્યમ પદો મળે એનો પણ સરવાળો કરવાનો છે એટલે આપણો દાખલો પૂરો થશે ચાલો આગળ વધીએ આપેલી સમાંતર શ્રેણી મિત્રો આ છે એનું પ્રથમ પદ જે છે -4/3 છે સામાન્ય તફાવત d મળી ગયો આપણને મધ્યમ પદો કયા કયા છે 9મું પદ અને 10મું પદ મધ્યમ પદો છે એટલે સૌથી પહેલા હું 9મું પદ શોધી કાઢીશ જે આપણું પહેલું મધ્યમ પદ છે જો nમું પદ શોધવું હોય તેનું સૂત્ર છે an બરાબર a + n-1 ઇન્ટુ d મારે 9મું પદ શોધવું છે એટલે n ની જગ્યાએ લખીશ હું 9 a9 a એટલે પહેલું પદ -4/3 અહીં n 9મું પદ એટલે 9 ઓછા 1 d સામાન્ય તફાવત 1/3 એટલે 1/3 અહીં 3 વડે ગુણવાના 3 વડે આખા સમીકરણને ગુણવાના નથી મિત્રો ઉતાવળ નહીં કરવાની કેમ કે અહીં બરાબરની આ બાજુ તો a9 છે એટલે અહીં લખીશ હું -4/3 9માંથી 1 જાય તો 8
આ 9 માંથી 1 જાય તો 8 અને 8 ગુણ્યા 1 એટલે 8 એકા 8 છેદમાં 3 સમાન છેદ છે વચ્ચે સરવાળાનું નિશાન છે તો આ અંશનો સીધો સરવાળો કે બાદબાકી કરી શકાશે તો હું શું લખી શકીશ +8 -4 8માંથી 4 જાય તો 4 અને છેદમાં 3 એમના એમ એટલે 9મું પદ મને મળશે 4/3 કાગળ લઈને મિત્રો પ્રેક્ટિસ કરજો નહીં તો ભૂલ પડશે આ 9મું પદ મળ્યું હવે મારે 10મું પદ શોધવું છે 10મા પદ માટે કોઈ વિદ્યાર્થી A10 લખી અને આ સૂત્ર પણ વાપરી શકે છે પણ હું 10મું પદ આ રીતે શોધું છું 10મું પદ જે છે એ આ રીતે લખાશે હવે 10મું પદ મારે શોધવું છે તો 9મા પદમાં હું ડી ઉમેરી દઉં એટલે એના પછીનું પદ 10મું પદ થઈ જશે 9મા પદની કિંમત મારી પાસે તૈયાર છે 4/3 10મું પદ જે છે એમાં ડી ઉમેરી દઉં ડીની કિંમત આપણી પાસે તૈયાર છે 1/3 સમાન છેદ છે 3 તો અહીં સરવાળો છે તો સરવાળો કરી દઈએ 4 ને 1 5 છેદમાં 3 એટલે 10મું પદ જે છે એ મિત્રો 5/3 છે હવે આપણે જવાબની ખૂબ નજીક છે મધ્યમ પદોનો સરવાળો શોધો મધ્યમ પદ 1 મધ્યમ પદ 2 આ બંનેનો સરવાળો આપણો જવાબ છે મધ્યમ પદોનો સરવાળો A9 + A10 થશે મિત્રો છેદમાં 2 લખવાના નથી અહીં મધ્યસ્થ શોધવાનો નથી A9 એટલે 4/3 A10 એટલે 5/3 છેદ સરખો છે તો 4 ને 4 + 5 એટલે 9/3 3 તારી 9 થશે અહીંયા આગળ 3 તારી 9 એટલે 3 આવશે એટલે આ દાખલામાં મધ્યમ પદોનો સરવાળો જે છે એ મિત્રો 3 આવશે જે આપણો આ દાખલાનો જવાબ છે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં